નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પટ્ટાવાળા બેલીફ અને ડીવાયએસઓની ભરતી માટે જે નોટિફિકેશન આવેલું છે તેમાં આપણે ખાસ કરીને પટ્ટાવાળાની ભરતી માટે જૂના પેપર સોલ્યુશનની સિરીઝ શરૂ કરેલી છે. તો તેમાં ભાગ 7માં આજે આપણે અગાઉ જે 9/7/2023ના રોજ જે પરીક્ષા લેવાયેલી હતી તે પરીક્ષામાંથી 50 પ્રશ્નો પસંદ કરી અને તેમનું સોલ્યુશન કરેલું છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય સ્પેશિયલી પ્યુન અને બેલીફ માટે અલગથી વોટ્સઅપ ઉપર ગ્રુપ બનાવવામાં આવેલ છે અને આ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ, પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો છે તે આપણે 9/7/2023ના રોજ જે પરીક્ષા લેવાયેલી હતી તેમાં 2 પેપર હતા. એક સબઓર્ડિનેટ કોર્ટ માટે પેપર હતું અને એક ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ માટે પેપર હતું. તો ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ માટે જે પેપર હતું તેમાંથી 50 પ્રશ્નો આપણે પસંદ કરેલા છે. પ્રશ્ન નંબર 1. નિરાધાર શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે? નિસ વત્તા આધાર, નીર વત્તા આધાર કે નિહિ વત્તા આધાર અથવા તો નીર વત્તા આધાર. તો નિરાધાર શબ્દની જોડણી છે, સંધિ છે તે નિહિ વત્તા આધાર. અહીં જે વિસર્ગ આપેલો છે ને, વિસર્ગ પછી સ્વર આવે તો તેનો ર ઉચ્ચાર થાય છે, એટલે નિરાધાર. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ કયો છે? આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા. તો આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખાને ક્ષિતિજ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, આવા બધા જ શબ્દો છે તે આ પટ્ટાવાળાની ભરતીની જે પેપર હતું તેમાં પૂછાયેલા હતા. પ્રશ્ન નંબર 3. વિદ્વાનનું સ્ત્રીલિંગ નીચેનામાંથી શું થાય? વિદ્યાની, વિદુષી, ભણેલી ગણેલી કે લેખિકા. તો વિદ્વાન છે તેમનું સ્ત્રીલિંગનું રૂપ છે તે વિદુષી થાય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા સમાનાર્થી પૈકી કયો વિકલ્પ સાચો નથી? એટલે નીચે જે ઓપ્શન આપેલા છે તે સમાનાર્થી શબ્દો આપેલા છે, પણ એમાંથી એક જોડકું એવું છે કે જે સમાનાર્થી નથી. તો આપણે તે સમાનાર્થી નથી તે શોધવાનું છે. સદાવત એટલે અન્નક્ષેત્ર, તો આ સાચું છે. ભાલ એટલે કપાળ અથવા તો લલાટ, તો આ સાચું છે. મનીષા તો ઈચ્છા, આ પણ સાચું છે. અભિશાપ તો દુઆ, તો અભિશાપ ને દુઆ છે ને આ વિરોધી શબ્દો છે, એટલે આ જોડકું સાચું નથી, એટલે કે ખોટું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? એટલે આમાં પણ એક ખોટું જોડકું આપેલું છે, તે આપણે શોધવાનું છે. જોઈએ. ઓછવ એટલે ઉજાણી, હેંડો, ચાલો, વાંઢો, કુવારો, ગારો, માટી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 3 ઓપ્શન આપેલા છે બી, સી અને ડી, તો આ 3 ઓપ્શન છે ને એમાં એક સામ્યતા છે કે અહીં તળપતો શબ્દ આપેલો છે અને તેમનું શિષ્ટ રૂપ છે તે અહીં આપેલું છે, હેંડો એટલે ચાલો. તો આ હેંડો શબ્દ છે તે તળપદું રૂપ છે અને તેમનું શિષ્ટ રૂપ છે તે ચાલો છે. વાંઢો એટલે કે કુવારો, તો અહીંયા આ છે તે તળપદું શબ્દ છે અને તેમનું શિષ્ટ રૂપ છે કુવારો. અને ગારો તો એ તળપદો શબ્દ છે અને તેમનું શિષ્ટ રૂપ છે માટી. તો આ 3 જે ઓપ્શન છે તે એક સરખા છે, તો આ જોડકું તેનાથી થોડું અલગ પડે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 6. રક્ષક જ ભક્ષક બને તે કહેવતની સમજ નીચેનામાંથી કયા દ્રષ્ટાંતમાં દેખાતી નથી? રક્ષક એટલે રક્ષક જ ભક્ષક બને, તો તેમનો અર્થ થાય છે કે જે પોતે કોઈ વસ્તુની રક્ષણ કરવાની જવાબદારી હોય અને પોતે જ તેને ભક્ષણ કરી જાય, તો એવો મિનિંગ છે તે આ કહેવતનો છે. તો અહીં જો વાળ જ ચીભડા ગળી જાય, એટલે કે ચીભડાનો વેલો વાળમાં હોય તો વાળમાં આપણે કોઈ લઈ ન શકે, એટલે એટલા માટે કે કાંટાળી વાળ હોય ત્યાં ચીભડાનો વેલો રાખીએ, પણ વાળ પોતે જ ચીભડા ગળી જાય તો પછી શું?
પછી જો ખડું જ અન્ન ખાય, એટલે આપણે અન્નને તૈયાર કરવા માટે ખડું બનાવી દઈએ, પણ ખડું પોતે જ જો અન્ન છે તે ખાઈ જાય. જો જળ જ કાગળને પી જાય, જળ છે એ જ પોતે કાગળને પી જાય, તો આ બધી જે કહેવતો છે તે એક પ્રકારની છે. અને અહીંયા રાજા જ પ્રજાને લૂંટવા માગે, આ અલગ પડે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7. બીજાનું દુઃખ જોઈને મનમાં થતી લાગણી, એટલે બીજો કોઈ વ્યક્તિ દુઃખી થતો હોય તો આપણા મનમાં જે લાગણી થાય તેના માટે કયો શબ્દ વપરાય છે? ખિન્નતા, શોકમગ્ન, કે ખેદ, કે દિલસોજી અથવા તો હમદર્દી. તો બીજાનું દુઃખ જોઈને આપણે તેના પરથી હમદર્દી થાય છે, એટલા માટે આ જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 8. ગોથા ખાવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ભૂલ કરી બેસવું કે છેતરાવું, આઘા પાછા થવું, આમ તેમ ભટક્યા કરવું, અથવા તો સૂઝ ન પડવી. એટલે કોઈ વસ્તુની અથવા તો કોઈ બાબતની સૂઝ ન પડે તો તેને ગોથા ખાવા એવો રૂઢિપ્રયોગ ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 9. પાણી પહેલાં પાળ બાંધવી કહેવતનો અર્થ સમજાવો. એટલે પાણી આવે વરસાદનું, એની પહેલાં જ આપણે પાળ બાંધી દઈએ તો પાણીનો સંગ્રહ થઈ શકે, એટલે અગાઉથી જ આપણે કોઈ વસ્તુની તૈયારી કરી રાખીએ એવો કહેવતનો અર્થ છે. તો તેના માટે દીર્ઘદ્રષ્ટિ વાપરવી એવો અર્થ થાય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 10. ગઈ ગુજરી વિસરી જવી રૂઢિપ્રયોગનો અર્થ નીચેનામાંથી કયો થાય? ગઈ ગુજરી વિસરી જવી એટલે કે જૂની વાત છે તે ભૂલી જવી એવો અર્થ થાય છે. તો અહીં મરી જવું, ઈચ્છા પ્રમાણે કરવું, અતીતને યાદ કરવું, આ 3 લાગુ પડતા નથી. વીતેલી વાતને ભૂલી જવું તે જ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 11. દૂધનું દૂધ અને પાણીનું પાણી એ કહેવતનો અર્થ ખાલી જગ્યા છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી એનો અર્થ થાય છે નિષ્પક્ષ ન્યાય કરવો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું વિરોધી જોડકું સાચું નથી? એટલે વિરોધી શબ્દનું જોડકું આપેલું છે, પણ એમાં એક ખોટું આપેલું છે, એટલે બીજા 3 વિરોધી શબ્દના જોડકા સાચા હશે અને એક ખોટું હશે. સાચું નથી મતલબ કે ખોટું છે. તો ખોટું જોડકું છે તે આપણે પસંદ કરવાનું છે. જ્ઞાન તો અજ્ઞાન, તો આ સાચું છે. આદર તો અનાદર, આ પણ સાચું છે. રાજા તો રંક, આ પણ સાચું છે. મન તો અપયસ, તો આ ખોટું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 13. સ્વાગત શબ્દનો સંધિ વિચ્છેદ નીચેનામાંથી કયો સાચો છે? સ્વા વત્તા આગત, સ વત્તા આગત, સ્વાગ વત્તા અત, સુઆગત. તો સુ વત્તા આગત છે તે સાચો સંધિ વિચ્છેદ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા વિકલ્પની જોડણી સાચી છે? તો સહાનુભૂતિ શબ્દ છે ને તેમની જોડણી આપેલી છે, અને આ સહાનુભૂતિ શબ્દની જોડણી અગાઉ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. તો સહાનુભૂતિ શબ્દ છે ને એમાં ન છે તે રસ્વ આવશે, અને ભૂ છે ને તે દીર્ઘ આવશે, અને રસ્વ ઈ આવશે, આવી રીતના આવશે. તો આવી રીતના જે ઓપ્શન છે તે ઓપ્શન સી છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 15. ડાબા હાથનો ખેલ હોવો રૂઢિપ્રયોગનો અર્થવાળો રૂઢિપ્રયોગ નીચેનામાંથી કયો છે? એટલે કે ડાબા હાથનો ખેલવો આ રૂઢિપ્રયોગ છે, આવો જ અર્થ ધરાવતી રૂઢિપ્રયોગ નીચેના જે ઓપ્શન આપેલા છે એમાંથી કયો છે? ડાબા હાથનો ખેલ હોવો એનો મતલબ એવો કે ખૂબ જ સહેલું હોવું એમ, પણ એનાથી વિરોધી અર્થવાળું સહેલું હોવું એની જગ્યાએ અઘરું હોવું. અઘરું હોવું તો એના માટે જે એક શબ્દ રૂઢિપ્રયોગ છે લોઢાના ચણા ચાવવા, એટલે કે ખૂબ જ કઠિન કામ હોવું. અને ડાબા હાથનો ખેલ હોવો એનો મતલબ થશે ખૂબ જ સહેલું કામ હોવું, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો ઉપરથી જોઈએ તો રૂઢિપ્રયોગો, કહેવતો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સંધિ, આ 4 ટોપિકમાંથી 15 પ્રશ્નો છે તે ગયા વર્ષે 2023માં જે હાઈકોર્ટ પટવાની પરીક્ષા લેવાયેલી હતી તેમાં પૂછાયેલા હતા. એટલે 15 પ્રશ્નો ગુજરાતી ગ્રામરના પૂછાયેલા હતા. પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દમાંથી કયો શબ્દ અન્ય શબ્દોથી જુદો પડે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એવા આપેલા છે કે 3 શબ્દો એક સરખા હશે, એટલે કે એક ગ્રુપ બનાવતા હશે, અને એક શબ્દ અલગ હશે. ઉદ્યમ, અધમ, નીચ, હલકો. તો અહીં અધમ, નીચ અને હલકો આ 3 શબ્દો છે ને એકબીજાના સમાનાર્થી છે.
અને ઉદ્યમ એટલે મહેનત. એટલે આ શબ્દ છે ને અલગ પડે છે, તો અલગ પડતો શબ્દ આપણે શોધવાનો હતો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 17, નીચે આપેલ શબ્દ જોડકામાંથી કયું જોડકું સમાનાર્થી છે? એટલે કે અહીં શબ્દોના જોડકા આપેલા છે, તેમાંથી સમાનાર્થી શબ્દ હોય તેમનું જોડકું આપણે પસંદ કરવાનું છે. તો વિસ્મય એટલે કે આશ્ચર્ય, તો આ સમાનાર્થી શબ્દનું જોડકું સાચું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. દુર્ઘર્ષ એટલે દુષ્ટ, આ ખોટું છે. ગોષ્ઠી તો પ્રણાલી, આ પણ ખોટું છે. પદ્મ તો પવિત્ર, આ પણ ખોટું છે. એટલે સમાનાર્થી શબ્દોનું એક જ જોડકું છે, તે સાચું છે, અને તે છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? એટલે 3 જોડકા છે તે સાચા હશે, અને જે ખોટું જોડકું છે તે આપણે પસંદ કરવાનું છે. ખલેલ તો હરકત, તો આ સાચું છે. સોસરવું તો આરપાર, આ જો સમાનાર્થી શબ્દનું જોડકું આપેલું છે. દોથો તો ખોબો, આ પણ સાચું છે. વાવડ તો પવન, વાવડ એટલે સમાચાર અથવા તો કોઈ વાત આપણે બીજી જગ્યાએ પહોંચાડવી હોય તેને વાવડ કહેવાય, અથવા તો ખબર અંતર પૂછ્યા તેને વાવડ પૂછ્યા એમ કહેવામાં આવે છે. તો વાવડનો સમાનાર્થી પવન થતો નથી, એટલે આ જોડકું છે તે ખોટું છે, એટલે આપણો જવાબ પણ તે જ થશે. પ્રશ્ન નંબર 19, લીએ લાલો ને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો. લીએ લાલો અને ભરે હરદા એટલે કોઈ વ્યક્તિએ ખોટું કામ કર્યું હોય ને એને તેનું વેઠવાનું બીજા વ્યક્તિને આવે, એવો આ કહેવતનો અર્થ છે. ખાધો ખોદે તે પડે, આ તો ખોટું છે. ખોટું એટલા માટે છે કે આમાં તો જે ખાધો ખોટે પોતે જ પોતાને કર્યું ભોગવે એવો અર્થ થાય છે. એક ભૂજે બીજા ભૂખ્યાને શું ખવડાવે, સરકાર પૈસા આપણને પ્રજા વેરો ભરે, આ પણ ખોટું છે. એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષ વ્યક્તિને તેની સજા ભોગવવી પડે, આ સાચું છે. લીએ લાલો અને ભરે હરદા. પ્રશ્ન નંબર 20, રૂઢિપ્રયોગ માથે ઝાડ ઉગવાનો અર્થ શું છે? એટલે રૂઢિપ્રયોગ આપેલો છે, માથે ઝાડ ઉગવા, આ કહેવતનો અર્થ શું થાય છે? તો માથે ઝાડ ઉગવા એનો અર્થ થાય છે કે ખૂબ જ દુઃખ આવી પડવું અથવા તો ખૂબ જ કષ્ટ હોવું. તો આપણો જવાબ થશે ઓપ્શન બી, બહુ દુઃખ પડે તેને માથે ઝાડ ઉગાય એવો રૂઢિપ્રયોગમાં કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 21, આમાં અનુગામીનો વિરોધાર્થી કોણ છે? તો અનુગામીનો વિરોધાર્થી થાય છે પુરોગામી. વિદ્યાર્થી મિત્રો જુઓ, 1 થી 21 સુધીના પ્રશ્નો છે ને તે ગુજરાતી ગ્રામરના છે, અને તેમાં પણ 4 ટોપિકને જ કવર કરેલા છે. વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો, કહેવત અને રૂઢિપ્રયોગ, સંધિ. આ 4 ટોપિકમાંથી ગયા વર્ષે જે પેપર લેવાયેલું હતું એમાંથી 21 પ્રશ્નો પૂછાયેલા હતા, અને આ પણ છે ને બધા જે ટોપિક છે તે રોકડિયા માર્ક અપાવ્યા છે, કારણ કે આમાં કંઈ સમજવાનું હોતું નથી, કારણ આપણે યાદ રાખવાનું વિષય વિરોધાર્થી, સમાનાર્થી શબ્દો, કહેવત, રૂઢિપ્રયોગ અને સંધિ. અને એક પ્રશ્ન પૂછાયેલો હતો શબ્દ સમૂહ માટે એક શબ્દનો. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના આ 4 થી 5 ટોપિક છે, તેમાંથી 21 પ્રશ્નો પૂછેલા હતા, એટલે 5 ટોપિકમાંથી આપણે એવરેજ જોઈએ તો દરેક ટોપિકમાંથી 4 પ્રશ્નો પૂછાયેલા હતા. એટલે ખાસ કરીને વિરોધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો અને કહેવતો આ પટ્ટાવાળની ભરતી માટે ખૂબ જ આઈએમપી ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો અને કહેવત અને રૂઢિપ્રયોગ છે તેમનો, અને શબ્દ સમૂહ માટે એક શબ્દો છે તેમના વિડીયો લેક્ચર અગાઉ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલા છે. તેમની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો લિંકની મદદથી આપણે વિરોધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક સિરીઝના જે વિડીયો મૂકેલા છે તે જોઈ શકશો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 22, ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? તો ગુજરાતનું અમદાવાદ શહેર છે તે પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું. માન્ચેસ્ટર તરીકે એટલા માટે ઓળખાતું હતું કે માન્ચેસ્ટર છે ત્યાં કાપડ બનાવવાની ઘણી બધી મિલો આવેલી હતી, એટલે આપણા અમદાવાદમાં પણ કાપડ બનાવવાની ઘણી બધી મિલો આવેલી હોવાથી તેમને પૂર્વના દેશોનું માન્ચેસ્ટર એવું બિરુદ આપવામાં આવેલું હતું, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી.
પ્રશ્ન નંબર 23, અમદાવાદ ફરતે નવા રિંગ રોડનું નામ શું છે? એટલે અમદાવાદ ફરતે જે નવા રિંગ રોડ બનાવેલ છે તે રિંગ રોડ છે તેમનું નામ શું છે પૂછેલું છે. તો અમદાવાદ ફરતે નવો રિંગ રોડ બનાવેલ છે તેમનું નામ છે એસપી રોડ. એસપી રોડ એટલે કે સરદાર પટેલ રોડ. સરદાર પટેલ રોડ એટલે કે એસપી રોડ. પ્રશ્ન નંબર 24, મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? તો મહાત્મા મંદિર છે તે ગાંધીનગર ખાતે આવેલું છે. જનરલ નોલેજના ખૂબ જ ઇઝી પ્રશ્નો છે તે પૂછેલા હતા. આમ પણ પટાવાની ભરતી છે તે 10 પાસ ઉપર થતી હોય છે એટલે તેનું લેવલ પણ 10 પાસ સુધીનું હોય છે અને જનરલ નોલેજ અને ગુજરાતી ગ્રામરના પ્રશ્નો છે તે પણ ખૂબ જ ઇઝી હોય છે. પ્રશ્ન નંબર 25, અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ છે તે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 26, વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ કયો છે? મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા કે સુંદરકાંડ? તો વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે તે મહાભારત છે. મહાભારત છે તે ગ્રંથ છે પરંતુ તે કાવ્ય સ્વરૂપે લખાયેલો છે. અહીંયા ઘણા મિત્રો છે તે કન્ફ્યુઝ થતા હશે, ભગવદ્ ગીતા લખીને આવશે પણ ભગવદ્ ગીતા છે તે મહાભારતનો એક ભાગ છે એટલે તેનો મૂળ ગ્રંથ તો મહાભારત જ છે. મહાભારતનો જે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે તેને ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે એટલે ભગવદ્ ગીતા મહાભારતનો ભાગ છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 27, બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો મહાત્મા બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. પ્રશ્ન નંબર 28, પાલકની ભાજીમાંથી નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે હોય છે? તો પાલકની ભાજીમાં લોહ તત્વ સૌથી વધારે હોય છે. પ્રશ્ન નંબર 29, નિશાન ચૂક માફ, નહીં માફ નિશુ નિશાન. આ વિધાન કોણે લખેલું હતું? તો આ વિધાન છે તે બળવંતરાય ઠાકોરે આપેલું હતું. બકો ઠાકોર, જેને આપણે સેહની ઉપનામથી ઓળખીએ છીએ તે. ક ઠાકોર તેમનું ઉપનામ છે સેહની. પ્રશ્ન નંબર 30, જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રના યોગદાન માટે આપવામાં આવે છે? તો જ્ઞાનપીઠ એવોર્ડ છે તે સાહિત્ય ક્ષેત્રમાં ઉમદા પ્રદાન માટે આપવામાં આવે છે. હવે આપણે ગુજરાતમાંથી 4 સાહિત્યકારો છે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. તેમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ છે તે ઉમાશંકર જોશીને મળેલો હતો. બીજો પન્નાલાલ પટેલને મળેલો હતો. ત્રીજો રાજેન્દ્ર શાહને મળેલો હતો અને ચોથો છેલ્લે રઘુવીર ચૌધરીને મળેલો હતો. ઉમાલાલ પટેલ છે તેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે મળેલો હતો. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ નવલકથા છે તેના માટે, રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળેલો હતો અને રઘુવીર ચૌધરીને તેમનો આજીવન ગુજરાતી સાહિત્યના પ્રદાન બદલ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. તેમની અમુક કૃતિઓ છે ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, આ બધી કૃતિઓ છે તે રઘુવીર ચૌધરીની છે. તો ગુજરાતમાંથી 4 સાહિત્યકાર છે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. પ્રશ્ન નંબર 31, કોમ્પ્યુટરમાં ડેટા કઈ ડિવાઇસમાં સ્ટોર થાય છે? તો માઉસ, કીબોર્ડ, મોનિટર કે હાર્ડ ડિસ્ક? તો કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર થાય છે. પ્રશ્ન નંબર 31, પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 33, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? તો રાજ્યના બંધારણીય વડા છે તે રાજ્યપાલ હોય છે અને આપણા દેશના એટલે કે કેન્દ્ર સરકારના બંધારણીય વડા છે તે રાષ્ટ્રપતિ હોય છે. કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા હોય છે અને રાજ્ય સરકારમાં રાજ્યપાલ બંધારણીય વડા હોય છે. પ્રશ્ન નંબર 34, સીપુ ડેમ ક્યાં આવેલો છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત કે મહારાષ્ટ્ર? તો સીપુ ડેમ છે તે ગુજરાતમાં આવેલો છે. ગુજરાતમાં બનાસ નદી ઉપર સીપુ ડેમ આવેલો છે. પ્રશ્ન નંબર 35, 1 રૂપિયાની નોટ ઉપર કોની સહી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખજો, 1 રૂપિયાની નોટ છે તેની ઉપર નાણાં સચિવની સહી હોય છે.
ત્યારબાદ 1 રૂપિયાથી વધારે જેટલી બધી નોટ હોય તેના ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે. એટલે કે આરબીઆઈના ગવર્નર છે તેમની ચલણી નોટો ઉપર સહી હોય છે, પરંતુ 1 રૂપિયાની જે ચલણી નોટ છે તેની ઉપર નાણાં સચિવની એટલે કે ફાઇનાન્સ સેક્રેટરીની સહી હોય છે. પ્રશ્ન નંબર 36. નોકરીમાં દર વર્ષે પગારમાં થતો વધારો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જો આ પણ ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે, એટલે અગાઉ 21 પ્રશ્નો પૂછાયેલા હતા અને +1 એટલે કુલ 22 પ્રશ્નો છે તે ગુજરાતી ગ્રામરમાંથી પૂછાયેલા છે. તો નોકરીમાં દર વર્ષે જે પગાર વધારો કરવામાં આવે છે તેમને ઇજાફો કહે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 37. કયો તહેવાર પૂનમના દિવસે ઉજવાતો નથી? રક્ષાબંધન, જન્માષ્ટમી, બુદ્ધ જયંતિ કે હોલિકા દહન? વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈને જ આપણને ખબર પડશે જન્મ અષ્ટમી એટલે કે આ આઠમના દિવસે જન્માષ્ટમી આવે છે, એટલે તે પૂનમના દિવસે ઉજવાતો નથી. બાકીના જે તહેવારો છે રક્ષાબંધન, બુદ્ધ જયંતિ અને હોલિકા દહન આ પૂનમના દિવસે હોય છે. જન્માષ્ટમી છે તે આઠમના એટલે કે અષ્ટમીના દિવસે હોય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 38. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી સુરખાબ છે, જેને આપણે ફ્લેમિંગો તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 39. શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલ છે? તો રંગ અવધૂતનો આશ્રમ છે તે નારેશ્વર ખાતે આવેલો છે. પ્રશ્ન નંબર 40. લીલી પરિક્રમાનો મેળો ક્યાં ભરાય છે? તો લીલી પરિક્રમાનો મેળો છે તે જુનાગઢ જિલ્લામાં અથવા તો જુનાગઢ ખાતે જે ભવનાથની તળેટી આવેલી છે ત્યાં આ મેળો ભરાય છે, અને જુનાગઢમાં લીલી પરિક્રમા છે તે ગિરનાર ડુંગરની ફરતે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 41. એક સાથે પાણી પીતા 9 સિંહોની ખૂબ લોકપ્રિય બનેલ તસવીર કોણે પાડેલ હતી? આ એક થોડોક અઘરો પ્રશ્ન હતો, અટપટો પ્રશ્ન હતો, કારણ કે આ ક્યાંય વાંચવામાં આવેલો ન હોય. તો આ 9 સિંહોની જે એક સાથે પાણી પીતા હતા 9 સિંહોની એક ફોટોગ્રાફર છે તેમણે તસવીર લીધેલી હતી અને તે ખૂબ જ લોકપ્રિય બનેલી હતી. તો આ ફોટોગ્રાફરનું નામ છે સુલેમાન પટેલ. પ્રશ્ન નંબર 42. અમદાવાદમાંથી પસાર થતી નદી કઈ છે? ખૂબ જ ઈજી પ્રશ્ન છે. સાબરમતી નદી અમદાવાદમાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 43. આ થોડોક અઘરો કહી શકાય તેવો પ્રશ્ન હતો, કારણ કે ફિલ્મ 83માં કપિલ દેવનો રોલ કયા અભિનેતાએ કરેલો હતો? તો ફિલ્મ 83માં કપિલ દેવનો રોલ રણવીર સિંઘે કરેલો હતો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. આ જે આપણે ભારત છે તે ઓગણીસો 83માં જે ક્રિકેટ વર્લ્ડ કપ જીતેલું હતું તેને તે દર્શાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવેલી હતી. અને આ 1983માં જે ભારત વર્લ્ડ કપ જીતેલું ત્યારે આપણી ટીમના કેપ્ટન હતા કપિલ દેવ, એટલે કપિલ દેવના જીવન ઉપર આ ફિલ્મ બનાવેલી હતી અને તેમાં કપિલ દેવનો રોલ છે તે રણવીર સિંઘે કરેલો હતો. પ્રશ્ન નંબર 44. યોગ્ય જોડકું જોડો. તો અહીં જે 4 મહોત્સવ આપણે ત્યાં ઉજવવામાં આવે છે તે આપેલા છે અને તે કઈ જગ્યાએ ઉજવવામાં આપેલા છે તેમનું લિસ્ટ આપવામાં આવેલું છે. તો આ જોડકા આપણે જોડવાના છે. તાનારીરી વડ મહોત્સવ વડનગર, આ સાચું છે. તાનારીરી જે સંગીત મહોત્સવ થાય છે તે વડનગર ખાતે થાય છે. રણોત્સવ કચ્છમાં થાય છે, આ સાચું છે. વસંતોત્સવ ગાંધીનગરમાં, આ પણ સાચું છે. પતંગોત્સવ અમદાવાદમાં, આ પણ સાચું છે. એટલે 1 સાથે 1, એ સાથે 1, બી સાથે 2, સી સાથે 3 અને ડી સાથે 4. તો તેવો ઓપ્શન છે એ. પ્રશ્ન નંબર 45. વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર કયા ધર્મ સાથે સંબંધિત છે તેમ મનાય છે? તાજેતરમાં વડનગર જે છે ત્યાંથી ખોદકામ દરમિયાન એક કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવેલું હતું અને જે ઇતિહાસકારો છે તેમણે આ સ્ટ્રક્ચર છે તે બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત હોવાનું જણાવેલું છે, એટલા માટે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 46. અનુસૂચિત જાતિનો દરજ્જો હિન્દુઓ પૂરતો સીમિત છે, હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે, હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે કે ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી? તો આ અનુસૂચિત જાતિ છે ને તેનો સંબંધ ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
જે અમુક જાતિઓ છે તે પહાડમાં કે ત્યાં રહેતી હોય અને જે સામાન્ય લોકો સાથે તેમનું જે મિલન થયેલું ન હોય અને પોતાની અલગ જ રીતભાતથી જીવન વિતાતા હોય તેમને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવામાં આવે છે, એટલે તેમને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. પ્રશ્ન નંબર 47, કિમોથેરાપી કયા રોગની સારવાર માટે વપરાય છે? આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે. કિમોથેરાપી છે તે કેન્સરની સારવાર માટે વપરાય છે. પ્રશ્ન નંબર 48, નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યા શોધો. એટલે અહીંયા એક આપણને સિરીઝ આપેલી છે અને સિરીઝમાં હવે આગળ કઈ સંખ્યા આવશે તે આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, 4, 7, 11, 18, 29, 47 એમ સિરીઝ આપેલી છે. તો અહીં છે ને સિરીઝમાં પ્લસ થતા જાય એવો રૂલ છે તેમાં લાગુ પાડેલો છે. 4 + 7 એટલે 7 અને 4 11, પછી 7 અને 11 18, 18 અને 11 29, 29 અને 18 47. તો હવે આપણે 18 + 29 કર્યા એટલે 47 આવ્યા. તો હવે ત્યાર પછીની સંખ્યા છે ને તે 29 + 46 આવશે. એટલે 29 + 47 આપણે કરવાના છે. તો 6, 4 ને 2 6 અને 7, એટલે હવે 76 સંખ્યા હવે પછીની આવશે. એટલે 76 કયો છે? ઓપ્શન ડી. અહીં જો 4 + 7 એટલે 11 આવ્યા, 7 + 11 એટલે 18 આવ્યા, 11 + 18 એટલે 29 આવ્યા, 29 + 18 એટલે 47 આવ્યા. તો હવે 29 + 47 કરવાના છે, એટલે શું આવશે જવાબ? 76. પ્રશ્ન નંબર 49, ગણિતનો પ્રશ્ન છે. એક સ્ટોરના 25 કામકાજના દિવસોની સરેરાશ દૈનિક કમાણી ₹100 છે. એટલે એક દિવસની સરેરાશ કમાણી કેટલી છે? ₹100. આ પૈકીના પ્રથમ 15 દિવસોની સરેરાશ દૈનિક કમાણી 80 છે, જ્યારે પછીના 10 દિવસોમાં તહેવારના એક દિવસ સિવાયના કુલ કમાણી 540 છે. તો તહેવારના દિવસની કમાણી નીચેનામાંથી કઈ થાય? અહીં જો એક સ્ટોર છે ને તે 25 દિવસ સુધી કામ કરે છે ને 25 દિવસ છે તેમની દૈનિક સરેરાશ કમાણી કેટલી છે? 100. એટલે કુલ કમાણી કેટલી થાય? 2500. 2500 કુલ કમાણી થઈ. હવે 15 દિવસોની સરેરાશ દૈનિક કમાણી કેટલી છે? 80. એટલે 15 × 8 = 120. એટલે 15 દિવસની કુલ કમાણી કેટલી થાય? 1200. 25 દિવસો છે તેમાં 15 દિવસની કમાણી આપણને મળી ગઈ ₹1200. હવે બાકી 10 દિવસો વધેલા છે. 10 દિવસોમાં તહેવારનો એક દિવસ બાદ કરી અને બાકીના દિવસોની કમાણી કેટલી છે? 540. એટલે 15 દિવસો છે તેની કમાણી 1200. તહેવારનો એક દિવસ બાદ કરી અને 9 દિવસની કમાણી કેટલી છે? 540. એટલે 15 ને 9 24 દિવસની કુલ કમાણી કેટલી થાય? 1740. અને 25 દિવસની કેટલી છે? 25 દિવસની 2500 છે. અને 24 દિવસની ટોટલ કેટલી થઈ? 15 અને 9 24 દિવસની કમાણી કેટલી થઈ? 1740. તો 2500માંથી 1740 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 760. એટલે તહેવારના દિવસની કમાણી હોય 760. પ્રશ્ન નંબર 50, સિરીઝ આપેલી છે. શૃંખલામાં ખૂટતો અંક કયો છે? અહીં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી સિરીઝ આપેલી છે. અહીં જો 59 આપેલા છે. 59માંથી આપણે 8 બાદ કરવાના છે. 59 8 બાદ કરીએ એટલે 51. 51માંથી 8 બાદ કરીએ એટલે 43. 43માંથી 8 બાદ કરીએ એટલે કેટલા આવે? 35. અને પછી એ 35 મૂકીએ અને 35માંથી -8 કરીએ એટલે કેટલા આવે? 27. એટલે ક્રમશઃ 8 માઇનસ કરવાના છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો, આ હાઈકોર્ટ પટાવાળાની ભરતી માટે આપણે જે 9/7/2024ના રોજ જે પેપર લેવાયેલું હતું તેમાંથી આપણે 50 પ્રશ્નો પસંદ કરેલા છે. તેમાં 2 થી 3 પ્રશ્નો છે તે ગણિતના પૂછાયેલા છે. ગણિત અને રિઝનિંગના પૂછાયેલા છે, જે 50 પ્રશ્નોમાંથી
22થી 23 પ્રશ્નો છે તે ગુજરાતી વ્યાકરણના પૂછાયેલા છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે 100 માર્કનું પેપર છે તેમાંથી 25% વેઇટેજ છે તે ગુજરાતી ગ્રામરને આપવામાં આવેલું છે. આ સિવાય જનરલ નોલેજના પ્રશ્નો છે તે ખૂબ જ ઇઝી પ્રશ્નો છે અને વારંવાર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તેવા જ પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.